મજામાં ને? બધાએ પપેટ શો જોવો છે ને? તો બજાવો તાળી. નાનું એવું એક ગામ હતું. એમાં બધાય માણસો અભણ. કોઈ કાંઈ સમજે નહીં ને કોઈ કાંઈ સાંભળે નહીં. એકે ચીજને ઓળખે નહીં ને કોઈનું નામ આવડે નહીં. એક વખત ચોમાસામાં એક ફળિયામાં એક જનાવર આવ્યું. અરે આ કેવું જનાવર? આ ગામમાં આવું જનાવર કોઈ દિવસ જોયું પણ નહોતું. એટલે આખા ગામના માણસો એકઠા થયા અને વાંકા વળીને જનાવરને જોવા લાગ્યા. અને સૌને થયું કે આ જનાવર કેવું હશે? કોઈ ઓળખી જ ન શક્યું અને સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું છે? ખબર હોય કે જોજી. એવામાં હરિયો બોલ્યો, અરે આ તો ચકલી છે. થોડી વારમાં જનાવર કૂદતું ખાબોચિયા પાસે પહોંચ્યું અને બધાની આંખો પાડી અને પછી પાછા બધા સૌ બોલ્યા, આ જનાવર કેવું છે? એટલામાં ત્યાંથી એક પૂંજલી કહે, અરે આ તો બિલાડી લાગે છે. પગડામાંથી ક્યાંથી આવી ગઈ હશે. અને એવામાં આ જનાવર તો ખાબોચિયામાં તરવા લાગ્યું. અને બધાને આશ્ચર્ય થઈ ગયું અને વળી સૌ બોલ્યા, ડ્રાઉ ડ્રાઉ એ બોલે છે. એટલામાં સંજયે જોયું, અરે આ બગલું લાગે છે. અરે આ બગલા જેવું દેખાતું હશે, પણ ના ના, આ કઈ બગલું છે? અરે બધા જો આ કઈ ખબર પડતી નથી. અરે આપણા ગામના પેલા જેઠા દાદાને બોલાવો. જાઓ બધા જેઠા દાદાને બોલાવો. અને સૌ જેઠા દાદાને બોલાવી લાવ્યા. જેઠા દાદા તો રાડો નાખતા આવ્યા. અલ્યા ઓ, હવે તો તમે કઈ શીખો. હું કઈ અમર થોડો છું તે તમને કાયમ બધું કહી રહીશ. જેઠા દાદા તો જનાવર પાસે ગયા અને આગળ હાથ લઈને જરા જોઈને ધીરે રહીને બોલ્યા, ચપટી નાણો નાખો જી.
નહીં તો મારું મોરજી. પછી તો દાણા નાખ્યા પણ ચકલીએ ચણ્યા નહીં. આ બધી ધમાલ જોઈને જનાવર બોલ્યું, હા કઈ ના રાખો જેઠાજી, તમે પડ્યા છો ખોટાજી. હું બોલું કૂદ કૂદ હું ચાલું, પાણીમાં હું તરું જી. અમે મોદીલા દેખાજી, અમે મોદીલા દેખાજી. આભાર. કેવી લાગી વાર્તા? જોયું? આ બધા તમે લોકોએ જે જોયા ને શું હતું, દેડકા, જેઠા કાકા, એ આ બાળકોએ પપેટના દ્વારાથી આખી વાર્તા તમને સમજાવી. મજા આવી ને? લેટ્સ ગો.